नमस्कार मित्रों, यूट्यूब चैनल निकेश पटेल एज्युकेशन में स्वागत है। जो मित्रों તમે चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो और बेल आइकन पर क्लिक करो જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 સામાન્ય જ્ઞાન ધોરણ 7 સમય 2 કલાક કુલ ગુણ 40। પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। 8 ગુણના અને 8 વિકલ્પો પૂછાશે। પહેલું છે બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે? તો જવાબ આવશે સી, યુકે। 2 નંબર બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે? તો જવાબ આવશે બી, પાકિસ્તાન। 3 નંબર પેલેસ્ટાઇનના સ્વપ્નદ્રષ્ટા કોણ ગણાય છે? જવાબ આવશે સી, યાસર અરાફત। 4 નંબર સિંગાપુરના ઘડવૈયા કોણ ગણાય છે? જો જવાબ આવશે ડી, લી ક્વાન યુ। 5 નંબર ભારતમાં કયું સ્થળ સિટી ઓફ ગોલ્ડન ટેમ્પલના નામે ઓળખાય છે? જવાબ આવશે બી, કોલકાતા। 6 નંબર વિશ્વમાં કયો દેશ ડાર્ક કોન્ટિનેન્ટના નામે ઓળખાય છે? જવાબ આવશે ડી, આફ્રિકા। 7 નંબર કયા દેશનું ચલણ દિનાર છે? જવાબ આવશે ઈરાકનું। 8 નંબર જાપાન દેશનું ચલણ કયું છે? જવાબ આવશે બી, યેન। પ્રશ્ન 2 અ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો। એ 2 ગુણના અને 2 વાક્ય પૂછાશે। પહેલું આપ્યું છે ચોમાસું પાક અને શિયાળુ પાક, એ ખરીફ પાક છે તો શિયાળુ પાક એ ચેકવાનું। 2 નંબર મગફળી ગુજરાતમાં પશ્ચિમ બંગાળમાં વધુ પાકે છે તો ગુજરાતમાં એ ચેકવાનું। બ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો। એ 2 ગુણના અને 2 વાક્ય પૂછાશે। બોક્સમાં જવાબ આપેલા છે એમાંથી શોધીને આપણે સાચા જવાબ લખવાના। પહેલું છે કેનબરા મારી રાજધાની છે, જવાબ આવશે ઓસ્ટ્રેલિયા। બીજું છે હું યુનાઇટેડ કિંગડમની રાજધાની છું, તો જવાબ આવશે લંડન। પ્રશ્ન 2 ક નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। 2 ગુણના પૂછાશે। પહેલું છે આગ્રાના તાજમહલ પરથી વિમાન ઉડવાની મનાઈ છે, તો સાચું। 2 નંબર વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવનાર કંપની એટલસ ભારતમાં છે, તો ખોટું। ડ યોગ્ય શબ્દો વડે નીચે આપેલી ખાલીજગ્યાઓ પૂરો। એ 2 ગુણની પૂછાશે। પહેલું છે વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી ખાલીજગ્યાને પાતાળમાં ઉતારી દીધો હતો, જવાબ આવશે બલિ। 2 નંબર બૃહસ્પતિનો પુત્ર ખાલીજગ્યા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા રહેલો, તો કશ્યપ। 3 નંબર 3 અ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો। એ 5 ગુણના પૂછાશે અને 5 વાક્યો। પહેલું છે સૌથી નાનું પક્ષી કયું છે? તો જવાબ આવશે હમિંગબર્ડ। 2 નંબર જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? જવાબ આવશે જીરાફ। 3 નંબર જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે? તો જવાબ આવશે ચિત્તો। 4 નંબર વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 11 જુલાઈના દિવસે। 5 નંબર ઉર્જા સંરક્ષણના દિન ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 14 ડિસેમ્બરના દિવસે। પ્રશ્ન 3 બ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। એ 3 ગુણના પૂછાશે અને 3 વાક્ય। પહેલું છે પેટ્રોલિયમના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? જવાબ આવશે સાઉદી અરેબિયા। 2 કોણ ભારતના પ્રથમ ગણિતશાસ્ત્રી ગણાય છે? જવાબ આવશે આર્યભટ્ટ। 3 નંબર કયો ખંડ બરફથી છવાયેલો છે? તો જવાબ આવશે એન્ટાર્કટિકા। પ્રશ્ન 4 નીચે આપેલા ભારતના દરેક વડાપ્રધાનના ચિત્રને ઓળખી તેનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખો। એ 2 ગુણના પૂછાશે અને 4 ચિત્ર છે। તો પહેલું ચિત્ર છે એ છે મોરારજી દેસાઈ, તો અહીં લખવાનો 1 નંબર। બીજું ચિત્ર છે એ છે રાજીવ ગાંધી, તો અહીં લખવાનું 2 નંબર। ત્રીજું ચિત્ર છે એલ.ડી. દેવગૌડા, તો અહીં લખવાનું 3। અને ચોથું ચિત્ર છે જવાહરલાલ નહેરુ, તો અહીંયા 4 નંબર આપવાનું જવાહરલાલ નહેરુ આગળ। બ યોગ્ય જોડકા ગોઠવો। વિભાગ અને વિભાગ બ આપેલા છે અને 2 ગુણના જોડકા પૂછાશે। 4 જોડકા હશે તો પહેલા સામે આવશે આ 1 નંબર, બીજા સામે આવશે 4 નંબર, ત્રીજા સામે આવશે 1 નંબર અને ચોથા સામે આવશે 3 નંબર। ક યોગ્ય જોડકા ગોઠવો। એ 2 ગુણના પૂછાશે અને 2 જોડકા હશે। પહેલું છે સૌથી લાંબુ મહાકાવ્ય, તો જવાબ આવશે સી, મહાભારત। બીજું સૌથી મોટું ચર્ચ, તો જવાબ આવશે એ। ડ
વિભાગમાં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો. એ 2 ગુણના પૂછાશે. પહેલું છે પર્યાવરણ વિજ્ઞાન, તો આવશે 2 નંબરવાળું. બીજું છે અસ્થિ વિજ્ઞાન, તો જવાબ આવશે આ 1 નંબર. પ્રશ્ન 5 કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. એ 4 પૂર્ણ અને 4 ખાલીયા પૂછાશે. પહેલું છે તમાકુમાં ખાલીયા નામનું ઝેરી દ્રવ્ય રહેલું છે, તો જવાબ આવશે નિકોટીન. 2 આપણા શરીરને કાર્ય કરવા જરૂરી ઉર્જા ખાલીયા પૂરી પાડે છે, તો જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ્સ. 3 નંબર નવું કોલમ ઉમેરવા માટે ખાલીયા મેનુમાં ક્લિક કરવું પડે, તો ઇન્સર્ટ. 4 નંબર ખૂબ જાણીતું સર્ચ એન્જિન જવાબ ખાલીયા છે, તો ગૂગલ. પ્રશ્ન 5બ નીચે આપેલા દરેક પ્રશ્નમાં આપેલી 4 આકૃતિઓમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિઓ પાસે આપેલા ચોરસમાં લખો. 2 ગુણની અને 2 પૂછાશે. તો આકૃતિ 4 આપી છે, એમાંથી આ C નંબરની અલગ પડે તો એ લખવાનું C. પછી આમાં 2 નંબરમાંથી આ આકૃતિ અલગ પડે છે, તો લખવાનું અહીંયા A. પ્રશ્ન 5ક નીચે આપેલા દરેક શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલીયામાં લખો. એ 2 ગુણના પૂછાશે. અહીંયા આપણને શબ્દ આપેલા છે, એ આપણે સાચા જવાબ અહીંયા લખવાના છે. પર્વત તો અચલ, પૃથ્વી તો અચલા, હવા તો પવન, ને સુરત તો દિનકર. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.